નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 5 છે તેમાં ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 15 આપેલો છે દાદાનો પત્ર, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 5ની અંદર આપવામાં આવેલા દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી અભ્યાસ કરી લેજો। હવે આના પછી તમારે કયા વિષયના કયા ચેપ્ટરના સોલ્યુશનનો વિડીયો જોઈએ છે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો। વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ। ધોરણ 7 વિષય ગુજરાતી, ભાગ નંબર 5, પાઠ નંબર 15, દાદાનો પત્ર। એમાં પ્રશ્ન નંબર 1, અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો। તો કુશળ, પ્રવીણ, હોશિયાર અને ઉદાર, તો એમાં ઉદાર શબ્દ અલગ પડે છે, તો એના ઉપર ગોળ કરી દઈએ। આશ્ચર્ય, આઘાત, અચંબો અને નવાઈ, એમાં આઘાત શબ્દ અલગ પડે છે। ઉદાસ, નિરાશ, ક્રોધી અને દુઃખીમાં ક્રોધી શબ્દ અલગ પડે છે, જ્યારે શરીર, તન, મન અને દેહની અંદર મન શબ્દ અલગ છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દના ઉપયોગ કરી અને 5 જુદા જુદા વાક્યો બનાવો। તો જો સંદેશા વ્યવહાર, પ્રવાસ, મોબાઈલ, ફિલ્મો, નવરાત્રી, યુનિટ ટેસ્ટ, આશીષ, તહેવાર, ઈમેલ, પત્ર જેવા શબ્દો આપેલા છે, દરેક શબ્દનો ઉપયોગ કરી અને આપણે 5 વાક્યો બનાવવાના છે। તો આ પ્રમાણે બનાવી શકીએ। જુઓ, આજકાલ મોબાઈલ અને ઈમેલ દ્વારા સંદેશા વ્યવહાર બહુ સરળ બન્યો છે, તો અહીંયા સંદેશા વ્યવહાર શબ્દનો ઉપયોગ કર્યો છે। ત્યાર પછી, ઉનાળાની રજામાં અમે પરિવાર સાથે પ્રવાસ પર ગયા હતા, તો અહીંયા પ્રવાસ શબ્દનો ઉપયોગ છે બીજા વાક્યમાં। રજાના દિવસોમાં મને નવી નવી ફિલ્મો જોવી ગમતી, તો અહીંયા ફિલ્મ શબ્દનો ઉપયોગ કર્યો છે। નવરાત્રિ એક લોકપ્રિય તહેવાર છે જેમાં લોકો ગરબા રમે છે, તો અહીંયા તમે જોઈ શકો છો આપણે તહેવાર શબ્દનો ઉપયોગ કર્યો છે। યુનિટ ટેસ્ટમાં સારું પરિણામ આવતા ગુરુજીએ મને આશીષ આપ્યા અને ઘરે ખુશીથી પત્ર લખ્યો, તો અહીંયા તમે જોઈ શકો છો આશીષ શબ્દ અને પત્ર શબ્દનો ઉપયોગ થયો છે। તો આવી રીતે આપણે વાક્યો બનાવી શકીએ। મિત્રો, તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે, જેમાં 77 વિદ્યાર્થીઓને 77% આપણે 26મી જાન્યુઆરી નિમિત્તે ડિસ્કાઉન્ટ આપેલું છે। આ ડિસ્કાઉન્ટ ઓફર માત્ર 31/1/2026 સુધી જ વેલિડ રહેશે, તો આજને આજ જ આ કોર્સની અંદર જોઈન્ટ થઈ જજો, જ્યાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન જેવા જે અઘરા વિષયો છે તેના અનુભવી શિક્ષકો દ્વારા બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી પીડીએફ અને પીપીટી દ્વારા તમને અહીંયા સમજાવવામાં આવશે, જે તમને પરીક્ષાની તૈયારી એકદમ સરળ અને સચોટ કરાવી દેશે। તો જરૂરથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો। વધારે માહિતી માટે મોબાઈલ નંબર આપેલો છે અને આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ, પ્લે સ્ટોર પરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા તો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દની જગ્યાએ એક શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો। પેલું, દિવાળીના દિવસે દીપ પ્રગટાવવા એ ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ છે, તો ઘણા કાળથી ચાલ્યો આવતો રિવાજ એટલે કે પરંપરા। બીજું, ભારતીય ક્રિકેટરો ક્રિકેટ રમવા બીજા દેશમાં જાય છે, તો અહીંયા જવાબ આવશે વિદેશ। ત્રીજું, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એ ખબરદારની ઉત્તમ ઉક્તિ છે, તો અહીંયા ખબરદારની ઉત્તમ ઉક્તિ, તો ઉત્તમ ઉક્તિનું થશે સુક્તિ, તો અહીંયા આપણે સુક્તિ મૂકીશું। ત્યાર પછી ચોથું, નવરાત્રિ એ ગુજરાતની સંસ્કૃતિને લગતું પર્વ છે, તો સંસ્કૃતિને લગતું એટલે કે સાંસ્કૃતિક। ત્યાર પછી પાંચમું, સત્યના પ્રયોગો પુસ્તકમાં ગાંધીજીના જિંદગીનું વૃત્તાંત છે, તો જિંદગીનું વૃત્તાંત એટલે કે જીવન ચરિત્ર। પ્રશ્ન નંબર 4, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલો સવાલ, દાદા તો રિટાયર્ડ થયા તોય ભણવાનું છોડતા નથી, તો આ વાક્ય ખરું છે। વિવેક ઉજ્જવળ ભવિષ્ય માટે વડોદરા ગયો, તો આ વાક્ય પણ ખરું છે। અગાઉ દાદાની ફિલ્મ જોઈ હતી, તો આ વાક્ય ખોટું છે। ચોથું, વિવેકનું ગણિત વિષયનું પરિણામ સારું આવ્યું હતું, આ વાક્ય ખોટું છે। પાંચમું, ફિલ્મ અભિવ્યક્તિનું સબળ માધ્યમ છે, તો અહીંયા જવાબ આવશે ખરું। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, રેખાંકિત શબ્દની જગ્યાએ વિરોધી શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો। વિનોદ ક્યારેક દોડતો નથી, તો ક્યારેકનું થશે હંમેશા। વિપુલ કંજૂસ નથી, તો કંજૂસનું થશે ઉદાર, અહીંયા વિરુદ્ધાર્થી શબ્દો છે, બરાબર। સવારે ચાલવા જવાથી શરીર અસ્વસ્થ રહે છે, તો અસ્વસ્થનું વિરુદ્ધાર્થી થશે સ્વસ્થ। કેવલ વર્ગમાં હાજર રહેતો નથી, હાજરનું થશે ગેરહાજર। તારા રાત્રે દેખાતા નથી, તો રાત્રેનું થશે દિવસે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી જીવનમાં રોકડા અનુભવ મળે છે, કેવી રીતે? તો ઉત્તર આવશે, દાદાજીના મતે પ્રવાસ અને પર્યટનથી માણસને નવી જગ્યાઓ, નવી સંસ્કૃતિ, લોકોની જીવનશૈલી અને પ્રકૃતિને નજીકથી જોવાનો મોકો મળે છે। આ અનુભવ પુસ્તકી જ્ઞાનથી અલગ અને સીધા જીવન સાથે જોડાયેલ હોય છે, એટલે તેને રોકડા અનુભવ કહેવામાં આવે છે।
ત્યાર પછી બીજું, આ એકમમાં કયા બે સાહિત્યકારના પુસ્તકો વાંચવાની સલાહ આપી છે, શા માટે? તો આ એકમમાં કાકા સાહેબ કાલેલકર અને સુંદરમના પુસ્તકો વાંચવાની સલાહ આપી છે, કારણ કે તેમના સાહિત્યમાંથી જીવન મૂલ્યો, સત્ય, અહિંસા, માનવતા, સંસ્કૃતિ અને સમાજ જીવન વિશે ઊંડો બોધ મળે છે. આવા પુસ્તકો વાંચવાથી વ્યક્તિત્વ વિકાસ થાય છે અને વિચાર શક્તિ મજબૂત બને છે. ત્રીજો સવાલ, ફિલ્મ અભિવ્યક્તિ એક સફળ માધ્યમ છે, કઈ રીતે? ફિલ્મમાં દ્રશ્ય, અવાજ, સંવાદ અને સંગીતનું સંયોજન હોય છે. અહીંયા નું આવશે. તેથી ભાવનાઓ અને વિચારને સરળ અને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકાય છે. આ કારણે ફિલ્મ અભિવ્યક્તિનું સફળ માધ્યમ છે. સફળ લોકોની સફળતાનું રહસ્ય શું છે? તો સફળ લોકોની સફળતાનું રહસ્ય છે મહેનત, શિસ્ત, આત્મવિશ્વાસ, સમયનું યોગ્ય આયોજન અને નિષ્ફળતાથી ન ડરવું. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે, સમજાવો. જો શરીર સ્વસ્થ હોય તો મન પણ ચુસ્ત અને સકારાત્મક રહે છે. તંદુરસ્ત શરીરથી માણસ સારી રીતે વિચાર કરી શકે છે અને યોગ્ય નિર્ણય લઈ શકે છે. તેથી કહેવાય છે કે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસે છે. મિત્રો, ફરી એક વખત તમને જાણ કરી દઈએ કે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર 77 વિદ્યાર્થીઓને 77% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એટલે કે આ 5,500 રૂપિયાની બેચ માત્ર 1,265 રૂપિયામાં મળશે, જ્યાં તમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયો જે છે તેનો સંપૂર્ણ સિલેબસ અહીંયા કવર કરાવવામાં આવશે. અને આ ઓફર જે છે તે 26/1/2026 થી 31/1/2026 સુધી જ વેલિડ છે. તો જરૂરથી આ 1,265 રૂપિયાનું પેમેન્ટ કરી અને આ દરેક વિષય જે છે તેનું કોર્સ જે છે તે મેળવી લેજો. તમને પરીક્ષાની તૈયારી માટે દોસ્તો ખૂબ જ ઉપયોગી થશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, મને વહાલા મારા દાદાજી વિશે 8-10 વાક્ય લખો. મને મારા દાદાજી ખૂબ જ વહાલા છે. તેઓ સ્વભાવથી સરળ, સમજદાર અને પ્રેમાળ છે. દાદાજી રોજ સમયસર ઉઠી અને કસરત કરે છે અને સ્વસ્થ રહે છે. તેઓ અમને સારા વિચારો અને જીવનના મૂલ્યો શીખવે છે. રિટાયર્ડ થયા છતાં તેઓ ભણવાનું છોડતા નથી. દાદાજી પુસ્તકો વાંચવાનો અને નવી બાબતો શીખવાનો ખૂબ શોખ રાખે છે. તેઓ પ્રવાસ અને પર્યટનને જીવનના સચોટ અનુભવ માનતા હતા. મુશ્કેલી સમયે તેઓ હંમેશા સાચી સલાહ આપે છે. તેમના સંગાથમાં સમય વિતાવવો મને ખૂબ ગમે છે. તેથી મને મારા દાદા ખૂબ વહાલા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, તમારી શાળામાંથી સાયન્સ સિટીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તો પ્રવાસમાં જવા માટેની મંજૂરી માંગતો પત્ર તમારા પિતાજીને લખો. તો સર્વપ્રથમ આપણે જમણી બાજુ અહીંયા એડ્રેસ અને તારીખ લખી દઈશું. ત્યાર પછી ડાબી બાજુએ સંબોધન આવશે, પૂજનીય પિતાજી, અને સાદર પ્રણામ સાથે આપણે આ પત્રની શરૂઆત કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પત્ર જે છે તે આપણે લખેલો છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર તમને મળી જશે. એપ્લિકેશન નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, બરાબર ને. છેલ્લે આપનો આજ્ઞાકારી પુત્ર લખી અને નામ લખી અને આપણે પત્રને અહીંયા પૂર્ણ કરીશું. અને સાથે સાથે આપણો આ જે ધોરણ 7નો ગુજરાતી વિષયનો પાઠ નંબર 15 છે એ પણ અહીંયા પૂર્ણ થાય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. સાથે સાથે આ વિડીયો તમામ દોસ્તો, મિત્રો, ભાઈબંધ, દોસ્તાર, સખા, બહેનપણીઓ જેઓ પણ ધોરણ 7ની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરી દેજો. દરેક માટે આ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન માટે અને સ્વાધ્યાયન પોથીના લખાણ માટે, પૂર્તિ માટે તેમને ખૂબ જ ઉપયોગી થશે.